નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1083મો એપિસોડ અને 1083મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિની સાથે જોડાયેલો છે અને મુદ્દો એ છે ચૂંટણી પહેલાં કેમ છોડ્યું મેદાન. મેદાન કોને? ખુદ પક્ષે જાહેર કરેલા ઉમેદવારોએ. કયા પક્ષના ઉમેદવાર? ભારતીય જનતા પક્ષના. જી હા, ભારતીય જનતા પક્ષના. 2 દિવસ પહેલાં કોંગ્રેસના એક ઉમેદવારે મેદાન છોડ્યું, આજે ભારતીય જનતા પક્ષના 2 ઉમેદવારોએ મેદાન છોડ્યું. અને બીજો મુદ્દો છે અંધશ્રદ્ધાની હોળી ક્યારે. આજે પણ અંધશ્રદ્ધાના ભોગ અનેક મહિલાઓ બને છે અને એના જ કારણે એનો જ દુરુપયોગ કેટલાક લોકો કરે છે અને હવસનો શિકાર બનાવે છે મહિલાઓને. એટલે બોલવું છે. શરૂઆત ચૂંટણી પહેલા કેમ છોડ્યું મેદાન. ખેર, ચૂંટણી પહેલાં કેમ છોડ્યું મેદાન. મેં જેમ કહ્યું તેમ કોંગ્રેસના એક નેતા રોહન ગુપ્તાએ ગઈકાલે મેદાન છોડ્યું અને એમને જાહેરાત કરી દીધી, પરમ દિવસે મેદાન છોડીને જાહેરાત કરી દીધી કે હું ચૂંટણી નહીં લડવા માગતો. ત્યારબાદ એમને પક્ષમાંથી રાજીનામું આપી દીધું. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હતા. માની શકાય, કારણ કે એક બાજુ ભાજપનો દાવો હોય 26માંથી 26, 5 લાખ મતથી, અને અમદાવાદ જેવો શહેરી વિસ્તાર હોય અને એમની ઉપર આરોપ પણ લાગે એટલે માની શકાય. પણ આજે જે 2 પોસ્ટ સવારના જોવા મળી એ ચોંકાવનારી હતી. સોશિયલ મીડિયા ઉપર આવેલી 2 પોસ્ટ, જેના 2 ચહેરા, એક રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોર. રંજનબેન ભટ્ટ વડોદરાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને 2 ટર્મના સાંસદ, અને ત્રીજા ભીખાજી ઠાકોર સાબરકાંઠાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, સહકારી નેતા, પંચાયતના નેતા. બંનેના જે શરૂઆતના દ્રશ્ય જોયા તમે, એમાં બંને ખુશ હતા અને બંનેના આજના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. જે ખુશી 10 દિવસ પહેલાં દેખાતી હતી, આ જુઓ મીઠાઈ ખવડાવવાની, આ બાજુ જુઓ ભીખાજી હાર પહેરીને નીકળતા હોય, એક બાજુ બુકે એક બાજુ હાર. એ જ બુકે બેનનો એ આપેલો બુકે સુકાય ને એ પહેલાં બેનની પોસ્ટ આવી. બેને પોસ્ટ કરી આજે રંજનબેને, અને આ 2 પોસ્ટ જોજો. હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભાની ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. અને ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. અને તમને એ પણ કહી દઉં, કોઈ ગમે તે કહેતું હોય, ભારતીય જનતા પક્ષની ટિકિટ મેળવવા લોકો રાત દિવસ એક કરે છે એ હકીકત છે. દુનિયાભરનું લોબિંગ કરે છે એ હકીકત છે. અને બીજેપીની ટિકિટ મળવી એનો મતલબ હાઈકમાન્ડના આશીર્વાદની ગેરંટી પૂરી પરખ બાદ ભારતીય જનતા પક્ષ ટિકિટ ફાળવતું હોય છે. અને આનાથી વિપરીત આ બંનેની પોસ્ટ આવી અને બંને એમ કહ્યું કે અમે અમારા અંગત કારણોસર ચૂંટણી લડવા માગતા નથી. આવું તો હોઈ ના શકે. આવું કશું નથી થયું કે રંજનબેન પણ ચૂંટણી લડવા ના માગતા હોય અને ભીખાજી પણ ચૂંટણી લડવા ના માગતા. એવું કશું નથી થયું. પણ આ બંને પોસ્ટ સાચી છે, હકીકત છે. જ્યારે વહેલી સવારે આ પોસ્ટ અમે જોઈ, વેરીફાઈ કરવી પડી, કારણ કે આજકાલ તો લોકો હેક પણ કરી જાય ને, ફેસબુક, ટ્વિટર, આ બધું. એટલે અમે ચેક કર્યું તો ખબર પડી કે ના, સાચી પોસ્ટ છે. ખેર, એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. હકીકત છે શું કારણ હોઈ શકે કે કોંગ્રેસના કોઈ ઉમેદવાર તો ઠીક, બીજેપીના ઉમેદવાર ચૂંટણી લડવાની ના પડે. એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે ચિંતન આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે અને લલિત કગથરા કોંગ્રેસના નેતા છે, 2 જોડાયા છે. ભારતીય જનતા પક્ષની વાત કરીએ તો એમનું સ્ટેન્ડ છે ડિબેટમાં નહીં આવવાનું. પણ હા, મેં બંને નેતાઓ સાથે ઇન્ટરવ્યૂ ચોક્કસથી કર્યા છે અને જાણવાનો પ્રયાસ પણ કર્યો છે કે હકીકત છે શું. શરૂઆત રંજનબેનથી કરી. રંજનબેનના કેસમાં એવું હતું કે ચર્ચા હતી, કારણ કે જ્યોતિબેન પંડ્યા મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજેપીના, એમને ખુલીને કહેલું અને વિરોધ કરેલો. અમે પણ ટાઇટલ આપેલું જ્યોતિ બની જ્વાલા. મને ખબર નહોતી કે જ્યોતિ બની જ્વાલા, આ જ્વાલા ખરેખર આટલી પ્રજ્વલિત થશે. કારણ શું નથી જાણતો, પણ શું કહ્યું રંજનબેને, મેં ઇન્ટરવ્યૂ કર્યો છે. હું ફરીથી કહું છું, મેં ડિબેટમાં નથી જોડ્યા. મેં રંજનબેને આ સાથે વાત કરી, ઇન્ટરવ્યૂ કર્યો છે. લાંબો ઇન્ટરવ્યૂ હતો, મેં એકવાર પ્રસારિત કર્યો છે, એના અંશો જોઈ લો. હું આપને જાણું છું બેન, આપ લડવૈયા છો, આપે આ પાછી પાની કરી કેમ?
રોનકભાઈ, બિલકુલ હું સ્ટ્રોંગ બેન છું. અને રોનકભાઈ, હું તમને સાચું કહું છું કે મને નથી મારા મોવડી મંડળે કીધું, નથી કોઈએ મને ફોન કરીને એવું કીધું કે તમે તમારી જાતે આ કરો. પણ આજ સવારે મને એમ થયું કે મારે ચૂંટણી ન લડવી જોઈએ અને એટલે મેં આ નિર્ણય લીધો છે. બેન, શું આ થવા પાછળનું કારણ, જે વિવાદો શરૂ થયા હતા, તમારી ઉપર જ્યોતિબેન પંડ્યાએ આરોપ લગાવ્યા હતા, એ ખરું? એક્ઝેક્ટલી કારણ શું? રોનકભાઈ, કારણ એટલા માટે કે 10 વર્ષ, આમ તો મારું રાજકીય જીવન 30 વર્ષનું છે. 92થી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. અનેક જવાબદારી નિભાવી અને બિલકુલ સક્ષમતાથી જવાબદારી નિભાવી. 100% ખોટી રીતે બદનામી થાય એટલે કોઈ પણ મહિલા હોય એને દુઃખ થાય. તમે ખૂબ, હું હંમેશા કહું છું કે હું તો બોલીશ તમારો એપિસોડ, ક્યાંક તમે મારા માટે બી બોલ્યા હોય, પણ હું તમને હંમેશા સાંભળું છું, હું તમને કહું છું. મારો ઓસ્ટ્રેલિયામાં મારા દીકરાનો મોલ છે. રોનકભાઈ, પેપર માગજો, મારા દીકરાની નાની શોપ પણ નથી. મારો દીકરો 2007થી લઈ આજે 24 છે, ત્યાં સિટીઝન છે. અને જે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા, મન વ્યથિત હતું, દુઃખી હતું. પછી આજે સવારે એમ થયું કે રોજ સવારે ઉઠીને નવો કોઈ ઇસ્યુ આવે, એના કરતાં બહેતર છે કે પાર્ટીને હું કહું કે નવું કોઈક ઉમેદવાર આવે ને વડોદરાની સેવા કરે. અને એટલે મેં મારી ઉમેદવારી, મારે નથી લડવું એવું મેં જાહેર કર્યું છે. અમે મેદાનમાં મેડમજી નામની એક સિરીઝ કરીને શરૂઆત તમારા ઇન્ટરવ્યુથી કરેલી. હું એ જ કહું છું, શું રંજનબેને આ મેદાન છોડ્યું કેમ? હું હજી નથી સમજી શક્યો, એટલે કહું છું. રંજનબેને પાછી પાની કરી, રંજનબેને મેદાન છોડ્યું, કે રંજનબેને સ્થિતિ પારખીને પક્ષમાં વધુ વિવાદ ન થાય એટલા માટે આ બલિદાન આપ્યું? રોનકભાઈ, પક્ષમાં વિવાદ જ નહોતો. પક્ષનો કાર્યકર્તા નો કોઈ નારાજગી નથી, નહીં તો આટલા બૂથના કાર્યકર્તા સુધીની આવી કાર્યક્રમો ના થાય. પરંતુ જેણે કોઈ આ વડોદરાને બદનામ કરવાનું કામ કર્યું હોય, સૌ કોઈને ખબર છે, એ એના આત્માને પણ પૂછશે. મેં હિંમતથી કામ કર્યું છે, હજી પણ કરતી રહીશ. ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે સ્ટ્રોંગલી મારી વડોદરાની મહિલાઓની હું આદર્શ છું, અને એ આદર્શ તરીકે મારી મહિલાઓ વચ્ચે હું કામ કરતી રહીશ. પણ હું એટલે જ કહેવા માંગુ છું બેન, એક મહિલા પાછી પાની કરે, એક ખરેખર કોઈ પણ માટે સમજવું અઘરું એટલે હોય કે એક તરફ 33% મહિલા અનામતની આપણે વાત કરતા હોય, અને એક મહિલાએ પોતાની ઉમેદવારી પક્ષે આપેલી ટિકિટ પાછી આપવી પડતી હોય. એનાથી દર્દનાક સ્થિતિ શું હોઈ શકે? રોનકભાઈ, આ એક મહિલા જ નિર્ણય લઈ શકે, ભાઈઓ નહીં લઈ શકે. આ મહિલા જ નિર્ણય લઈ શકે, અને એ હસતા હસતા લઈ શકે. રંજનબેને કહ્યું કે એક મહિલા જ નિર્ણય લઈ શકે, એટલે પાછું હું ડગ્યો કે પેલો ભીખાજીવાળો નિર્ણય ભીખાજીનો કોનો? ખેર, આ મુદ્દે ચર્ચા જરૂરી છે, અને ચિંતન મારી સાથે જોડાયા છે, એની સાથે લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ, સાચું કહું, બહુ લાંબા સમય પછી આ કાકાના ચહેરા ઉપર આ સ્મિત જોયું. કારણ કે તમે અત્યાર સુધી તમારા માટે બહુ કાચ ફૂટ્યા કોંગ્રેસ માટે. પહેલી વાર ઉમેદવાર જાહેર થયા પછી ભાજપમાં આવું થયું. તમે ખુશ તો થયા છો કે મારી જે સ્થિતિ થઈ ને એ જુઓ તમારી થઈ. તમે શું માનો છો? તમે શું માનો? તમે તો આ પક્ષમાં રહી ચૂક્યા છો, ભાજપમાં રહી ચૂક્યા છો. આ સ્વયં પ્રેરણા થઈ કે પછી કહેવામાં આવ્યું છે? રોનકભાઈ, હું ખરેખર તમારી ડિબેટ ને રંજનબેન સાથેની તમારી વાતથી હું હસતો હતો. અને આજે તમારી ડિબેટ છે ને કે કहीं પે નિગાના કहीं પે નિશાના, એના જેવું છે. ખરેખર તમે તમારી 500 ભૂમિકામાં પણ કીધું કે આ ભારતીય જનતા પાર્ટી છે કે જે 2 ટ્રમ્પથી ગુજરાતની 26 સીટ જીતતી હોય, અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે માણસ જમીન આસમાન એક કરતા હોય, એ સંજોગોમાં ટિકિટ ડિક્લેર થયા પછી કદાચ ગમે તેવડો વિરોધ વંટોળ થાય, મને આજ સુધી જડ્યો નથી એક માણસ કે પોતાની ઉમેદવારી પાછી ખેંચે એમ. પણ આ ભારતીય જનતા પાર્ટીની લખેલી સ્ક્રિપ્ટ છે સાહેબ,
કે મારા અંગત કારણોસર હું ચૂંટણી લડવા માંગતી નથી કે માંગતો નથી. ભાજપે દિલ્હીથી ઓર્ડર કરી દીધો છે કે તમે આ સ્ક્રિપ્ટ લખો, તમારે હવે ચૂંટણી લડવાની નથી. આ જે અમે બધા કહેતા હતા કે તમે જે ભરતી મેળો કરો છો અને તમે જે રીતે પાયાના કાર્યકરોને દબાવીને, જે રીતે જો હુકમીથી, જે રીતે તમે જમાદારી કરો છો કે ધારાસભ્યને રિસાવવું હોય તો રિસાય, રાજીનામા દેવાય તો દેવી, સંગઠન તો એનો નિર્ણય લેવાનો એની શું વાત. એટલે કાકા તમે ધારાસભ્યની ઉપર ગમે તેને આવીને ઠોકી બેસાડો, એ બોસ થઈ જાય. કાલ અમે ચૂંટણી લડ્યા હોય એ આપણો સાહેબ થઈ જાય અને એ નિર્ણય લેવા માંડતો હોય તો કોક દીક તો કોકનો અંતરાત્મા બોલવાનો ને રોનકભાઈ. આ જ્યોતિબેન બોલ્યા છે, આવડા મોટા નેતા સાહેબ એને આખી જિંદગી ખર્ચી નાખી, એની આખી જુવાની ખર્ચી નાખી ભાજપ પાછળ. ક્યારે બળવો કરવો પડ્યો હશે, ક્યારે કેવું પડ્યું હશે, કારણ કે એની આતેડી ભરતી હોય. આવા કાર્યકરો હવે ઓલું અમારા વખતમાં જે ઓલું ખજુરિયાના દિવસો આવી ગયા છે. અને જો તમને બહુ સ્પષ્ટ કહી દઉં કે વડોદરા હોય કે તમે સાબરકાંઠા હોય, ભીખાજી હોય, આ બધાને ભારતીય જનતા પાર્ટીએ કીધું છે અને એની સ્ક્રિપ્ટ લખેલી છે કે તમારે હવે ચૂંટણી લડવાની નથી, અમે બીજા ઉમેદવાર માટે વિચારીશ. એનો મતલબ એમ છે કે ભાજપે આજે પીછેહટ કર્યો છે. જે ભાજપ ગમે તેટલી બળવો થાય, ગમે તેટલા દેકારા થાય તો એના ઉમેદવારોમાં કોઈ બાંધછોડ નથી કરી સાહેબ. કોંગ્રેસના જાહેર કરેલા ઉમેદવારો હું કહું છું બદલા છે, ભાજપના જાહેર થયેલા ઉમેદવારો પહેલી વાર બદલા છે. એટલે હું દાંત કાઢું છું, એટલે હું હસું છું, એટલે મારા ચહેરા ઉપર ખુશી છે કે હવે કાર્યકરોના, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના અંતરાત્મા જાગ્યા છે. હવે જોવું કોઈ સહન કરવાની એની લિમિટ આવી ગઈ છે. અને આ બળવાને ડામવા માટેની આ બે સંસદ સભ્યોની ઉમેદવારો બદલાવાની ભારતીય જનતા પાર્ટીની કવાયત છે. રોનકભાઈ બહુ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે આજે નરેન્દ્ર મોદી સાહેબ આટલા હજારો ને લાખો કાર્યકરોના પરસેવાથી અહીંયા બેઠા છે. કાલ સંઘના વડા આવી નરેન્દ્ર મોદીની ઉપર નીતિન ગડકરીને એમ કહી દે કે તમે હવેથી વડાપ્રધાન, તો નરેન્દ્ર મોદી સહન કરી લેવાના છે. તો કાલ લલિત કગથરાને તમે ઉઠાવીને એમ કહી દો તું હવે આમાં ભાજપનો ધારાસભ્ય, એટલે અમારી અહીંને 4 ચૂંટણીથી સામે જે લડતા હતા એ બધા કાર્યકરો મને વધાવી લેવાના. એ તો જો હુકમી છે. અને જો હુકમી તો ત્યાં સુધી માણસ રોનકભાઈ સહન કરવાના છે કે જ્યાં સુધી એનો અંતરાત્મા જાગશે નહીં. ભાજપના કાર્યકરો કઈ પાથરવાને ખુરશી સાફ કરવા નથી જઈમાં, એને પણ સત્તા જોઈ છે. મોદી સાહેબને વડાપ્રધાન થવું છે તો આને ધારાસભ્ય થવું છે, આને કોર્પોરેશનનો મેયર થવું છે, અને સંસદ સભ્ય થવું છે. પણ એ લોકોને તમે દબાવીને જે રીતે અત્યારે જો હુકમી કરી રહ્યા છે એની ચિનગારી છે આ ચિનગારી. અને આવતા દિવસોમાં હું તમને આને વિસ્ફોટ થવાના દિવસો રોનકભાઈ જોઈ રહ્યો છું. એટલા માટે મને વિચાર આવે છે કે કેવી સ્ક્રિપ્ટ લખીને દે છે અને પાછી તમે કેવી વાત કરો છો રોનકભાઈ. તમારો હેડિંગ શું છે કે શું બેનને તકલીફ પડી, શું ભીખાજીને તકલીફ પડી. અરે ચોખ્ખું કયો ને કે ભાજપે કેમ ઉમેદવાર બદલાવ્યા. ઓ મારા કાકા, તમે આખો શો જોજો એટલે ખબર પડશે. બેનને પૂછવા પેલા સાંભળો, હજી આખો શો તો જોવો કાકા. આપણે તો તમને તમે સાંભળો, તમે હેડિંગ શું સાંભળો ને, પૂછો ભાઈ. આ પાડોશીને બચાવો છો ખરા. એટલે તમારો મારા કાકા પેલા સાંભળો, નિશાના કઈ પે પેલા સાંભળો, તમે છે ને બીજાના ઘરમાં લાગેલી આખી ચા આપણા ઘરની ના બને. આપણા ઘરમાં ચૂલો પ્રોપર સળગાવવો પડે. એટલે તમે ત્યાં ચા બનાવવાનો પ્રયાસ ના કરજો. પેલા સાંભળો, તમારે તો દૂધ ફાટી ગયું 3 દાડા પહેલા, એનું તો વિચારો. એનું વિચારો ને તમે. રોહન ગુપ્તા ગયા. અને બીજું તમે મારા ટાઇટલ ઉપર ઉઠાવો છો ને સવાલ, હું સાબિત. સાંભળો લલિત કાકા, આ ભાજપ સાંભળો એક અડધી મિનિટ. આ ભાજપરાની જેમ વાત ના કરો. ના કરું. પેલા સાંભળો, ભાજપરાની જેમ વાત પેલા ના સાંભળો કરો તમે. કે તમે 27 વર્ષ ત્યાં શું કર્યું છે એની વાત ના કરો રોનકભાઈ. લલિતભાઈ સાંભળો, અમારા તો જાય છે ને જાતા રહીએ પેલા છે. સાંભળો, અમારે તો અર્જુન મોઢવાડિયા લલિતભાઈ બાપાએ સાંભળો, વયા ગયા અમારા. લલિતભાઈ એક સેકન્ડ પિતામહ. એક સેકન્ડ મારી વાત તમે સાંભળી લો નહીં, પહેલા. સાંભળો તમે. મારી વાત સાંભળશો ને આખી, એટલે તમારી વાતનો ખુલાસો થશે. તમે ઉતાવળ અધીરાઈ કરીને તમારા ભત્રીજા ઉપર આરોપ લગાવ્યો, પણ તમે જોજો, તમે જે સ્ક્રિપ્ટની વાત તમે કરી ને એ હું ડિકોડ કરીને બતાવીશ કાકા
કાકા હું બતાવીશ કે આ મનથી નથી આપ્યું અને જોઈ લો. તમને હું કહેતો આભાર કરવો પણ જોઈ લો, સાંભળી લો. આ ભીખાજીને મેં આજે પૂછ્યું, મેં ઇન્ટરવ્યૂ કર્યો, ભીખાજીએ શું કબૂલ્યું ને એ સાંભળી લો. ભીખાજી, તમે લડવાવાળા વ્યક્તિ, જજુમવાળા વ્યક્તિ રણછોડ કેમ સાબિત થયા? હા રોનકભાઈ, હું બિલકુલ લડાયક વ્યક્તિ છું અને લડતો પણ રહીશ. અત્યારે મારી પાસે બહુ જવાબદારી છે. હું સંગઠનથી છેલ્લા 97થી આજ દિવસ સુધી કામ કરતો કાર્યકર્તા છું. ચારિક સંસ્થાઓમાં, સહકારી સંસ્થાઓમાં પણ કામ કરતો કાર્યકર્તા છું અને 4 વખત જિલ્લા પંચાયત લડવાનો પણ મારી પાસે રેકોર્ડ છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મારા નામની જાહેરાત કરી એ મારા માટે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો હું આભાર માનું છું. પરંતુ કેટલાક મારા અંગત કારણોસર હાલ પૂરતો મેં નિર્ણય મોકૂફ રાખ્યો છે અને આજે આ સાંભળીને કેટલાક મારા ટેકેદારો, સમર્થકો મોટી સંખ્યામાં મારા જિલ્લા મથકે અને તાલુકા મથકે એકત્ર થયા હતા. આ બધાને મેં સમજાવીને વાત કરી છે કે ભાઈ, ભારતીય જનતા પાર્ટી તો કાર્યકર્તા છું એટલે પ્રદેશ નેતૃત્વનો જે કંઈ અત્યારે હાલ પૂરતો મારો નિર્ણય છે, હું એમના સંપર્કમાં છું. ભીખાજી, જુઓ, આ બધી જવાબદારીઓ પહેલેથી તમારી જોડે હતી જ, એવું નથી કે અચાનક આવી ગઈ હતી. છતાં પણ તમને ઉમેદવાર જાહેર કર્યા, તમે ખુશાલી વ્યક્ત કરેલી. મને યાદ છે એબીપી અસ્મિતા પર તમારો ઇન્ટરવ્યૂ પણ હતો. ક્યાંક પેલો ઠાકોર અને ડામોરવાળો જે વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો, હું ફરીથી શબ્દ વાપરું છું, હું જાણું છું કે તમે ઓબીસીમાં જ છો, પણ એ જે ઊભો કરવામાં આવ્યો હતો એને સાઇડ ઇફેક્ટ ગણી શકાય? હા રોનકભાઈ, એ મુદ્દો ખરેખર ઠાકોર જ છું અને એ બેજ ઉપર તો હું અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનો 12 વર્ષ સુધી પ્રમુખ રહ્યો છું અને બે વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાનો પ્રમુખ રહ્યો છું, એટલે ઠાકોર જ છું. અને ડામોરમાંથી ઠાકોર બન્યો એ પણ ઠાકોર હોય એને ઠાકોર થાય અને એ મેં 2018ની અંદર ગેજેટમાં પ્રસિદ્ધ કરીને કર્યું છે. પણ મને લાગે છે કે એ વિષય નથી કે એ વિષય પર, પરંતુ પાર્ટીએ મને પોતાને એવું લાગ્યું કે આ વિષય અત્યારે આગળ વધે છે એના કરતાં હું સ્વેચ્છાએ અત્યારે હાલ પૂરતો મારો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રોનકભાઈ, ભીખાજી, જો આટલો મોટો નિર્ણય તમે લેતા હોય, તમારી શિસ્તવાળી પાર્ટી, તમે એમને તો લો નહીં, તમે હાઈકમાન્ડ જોડે ચર્ચા કરી હશે અથવા તમને પ્રદેશમાંથી સૂચના આપવામાં આવી હશે, કંઈક તો થયું હશે ને ભીખાજી? જી રોનકભાઈ, પ્રદેશે અત્યારે કહ્યું કે ભીખાજી, તમારો જે પ્રચાર જે અત્યારે નીકળ્યા છો એ હાલ પૂરતો પ્રચાર તમારે બંધ રાખવાનો છે. એટલા મોટામાં મારે ટ્વીટ કરી જણાવ્યું કે ભાઈ અત્યારે હું પ્રચાર બંધ કરું છું અને એટલા માટે જ મેં જણાવ્યું હતું. બાકીનો અગર સમય જો સુધી કોઈ નિર્ણય ના થાય તો સુધી આ નિર્ણય સ્થગિત કર્યો છે. રોનકભાઈ, ભીખાજી, અંતિમ સવાલ અને દિલથી જવાબ આપજો. તમે આખા બોલાના સાચા વ્યક્તિ છો એટલે પ્રમાણિક જવાબની અપેક્ષા. કેટલું દર્દ થાય જ્યારે પોતાના જ લોકો પોતાના વિરુદ્ધ ક્યાંક કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરે. તમે ત્યારે તમારી પાર્ટીની શિસ્તની મર્યાદામાં રહી અને જવાબ આપજો, પણ ખરેખર કહેજો, એટલે વ્યથિત હતા કે નહીં? જી રોનકભાઈ, બિલકુલ સાચી વાત છે કે રાજનીતિમાં મારો કોઈ ગોડફાધર નથી. માત્ર મારા પરફોર્મન્સના આધારે હું આટલા સુધી પહોંચ્યો છું અને મેં મારા બાયોડેટા મારા પરફોર્મન્સ મુજબના રજૂ કર્યા હતા. મેં કોઈ જગ્યાએ કોઈ ભલામણ નથી કરી કે મને ટિકિટ આપજો, પણ મારું જે પ્રોફાઇલ હતી એ એકદમ ક્લિયર પ્રોફાઇલ જોઈ અને એમાં મારા પર આજ દિવસ સુધી કોઈ આક્ષેપ કે કોઈ દાગ પણ નથી લાગ્યો. એટલે મારા જેવા નાના વ્યક્તિને આટલી મોટી જવાબદારી આપી પાર્ટીએ ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવતો હતો. પણ ક્યાંક જે કંઈ અન્યાય મારા માટે થઈ રહ્યો છે કે જે કંઈ આગેવાનોએ કે જે કંઈ આજે કોઈ ટીકા ટિપ્પણી મારે નથી કરવી, પણ એમને મારા વિશે જે કંઈ વાત કરી છે કે મને હાલ પૂરતો જે નિર્ણય મોકૂફ કરાયો છે ત્યારે હું ખૂબ દુઃખી છું. પણ હું ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છું એટલે પાર્ટી સાથે રહીશ અને પાર્ટીના નિર્ણયને આગળ વધારીશ. પરંતુ હાલ મારા દિલની અંદર દર્દ થઈ રહ્યું છે કે મારા જેવા એક પ્રમાણિક કાર્યકર્તાને રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આવું નેતૃત્વની જવાબદારી મળી હોય અને પછી જ્યારે આવું થાય છે ત્યારે અંદર રોનકભાઈ અંદરથી ચોક્કસ દુઃખ તો થાય છે. પરંતુ હું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં છું અને હું આશા રાખું છું કે આ જે કંઈ પ્રદેશના અને રાષ્ટ્રીય નેતૃત્વ છે એ મારા પરફોર્મન્સના આધારે ચોક્કસ આ આગળ વધશે એવી મારે ખુદને આશા છે.
એક અંતિમ સવાલ, જો જે પણ સ્થિતિ થઈને તમે જે નિર્ણય સ્થગિત કર્યો હોય અથવા તો ઉમેદવારી નીકળવાનો નિર્ણય કર્યો, પણ આ તમામની વચ્ચે જો તુષારભાઈ ચૌધરી જે કોંગ્રેસના ઉમેદવાર, એમનું કહેવું હતું કે એ આવ્યા એટલે એમના ડરથી તમે ભાગ્યા ઉમેદવારી પાછી ખેંચી. ડરથી ભાગે એવું તો કોઈ સવાલ નથી. એવું કોઈ મારે, હું એ તો વાત કરું કે જો કંઈ આ નિર્ણયમાં મને ચાલુ રાખવામાં આવે તો હું 5 લાખ ઉપરની લીડ લઈને નીકળું. એટલું ભાગવાવાળો વ્યક્તિ નથી, હું તો પરફોર્મન્સવાળો વ્યક્તિ છું. અને આજે પણ મારા એટલા બધા સમર્થકો છે કે એની કોઈ હદ નથી. અને હું આજે ટીવીના માધ્યમથી કહેવા માગું છું કે એ લડીને કે કોઈ ઉમેદવારને હવે ગભરાઈને મારો નિર્ણય ખેંચું એવું નથી, પરંતુ મારા રાષ્ટ્રીય નેતૃત્વનું સન્માન કરું છું, પ્રદેશના નેતૃત્વનું સન્માન કરું છું. અને એમના નેતૃત્વએ જે અત્યારે મને હાલ પૂરતું જે કહ્યું છે કે ભીખાજી તમે આજુ સમય વાર છે, હાલ પૂરતો આપણે કંઈ આગળ વધવાનું નથી, એટલા માટે મારો નિર્ણય અત્યારે અકબંધ અને અત્યારે સ્થગિત રાખ્યો છે. શક્યતા ખરી હજી નિર્ણય બદલાને ફરીથી તમને જ મોકો આપ્યા, કારણ કે વાર તો છે હજી ફોર્મ ભરવાની? હજુ તો 22 થી 19 તારીખ ફોર્મ ભરવાની છે, એટલે કોઈ પણ નિર્ણય થઈ શકે છે. પાર્ટી છે, પાર્ટી કોઈ પણ નિર્ણય કરી શકે છે. એના રિપોર્ટોના આધારે એ બધું જોશે. રિપોર્ટના આધારે હું તો કહું ને કે મારો ગોડફાધર કે હું કોઈ વક કરી કોકને કે હું કોઈને એ કરી નથી લાવ્યો. ખેર, લલિતભાઈને ચોક્કસથી જવાબ મળી ગયો હશે કે હું શું પૂછવા માગતો હતો અને હું એક્ઝેક્ટ શું કહું. લલિતભાઈ તમારી જોડે આવું, પણ ચિંતન આચાર્ય મારી સાથે જોડાયા છે. ચિંતનભાઈ, તમને શું લાગી રહ્યું છે? જો 2 ઉમેદવાર તો બદલાયા, બહુ બધું સ્પેક્યુલેશન છે. હું જે જાણું છું એ પ્રકારે માત્ર 2 જ બદલાવાના હતા, બીજા નથી બદલાવાના. ગઈકાલે પણ મેં સમાચારમાં ચલાવ્યું તો આણંદવાળી વાર્તા નથી, બનાસકાંઠાવાળી વાર્તા નથી. હવે શું? 4 બેઠક બાકી હતી, બીજા 2 6 આજે નક્કી થશે. તમે શું માનો છો? જો એક તો વડોદરાનો બદલાઈ જશે અને સાબરકાંઠાના બદલાઈ જશે ઉમેદવાર, એવી પણ ચર્ચાઓ ક્યાંય, ભલે ત્યાં પાર્ટી લેવલે આવી બધી ચર્ચાઓ વાતો આવી હતી, પણ એવી આ થશે જ એ પ્રકારની વાત કોઈ કરી શકે એવું હતું નહીં, જ્યાં સુધી રંજનબેને અને ભીખાજીએ પોતાનું સોશિયલ મીડિયા ઉપર અથવા તો જે અનિચ્છા દર્શાવી એ આવ્યું નહીં ત્યાં સુધી. એટલે હજુ શું થશે શું નહીં એના વર્તારા માંડવા બહુ મુશ્કેલ છે. પણ આ એક પ્રક્રિયા જે શરૂ થઈ છે અને એમાંય જ્યાં ભીખાજીએ તો કહ્યું કે ભાઈ મને મારા પ્રદેશના નેતાઓએ જે સૂચના આપી કે તમે તમારો પ્રચાર હવે બંધ કરી દો, એટલે સ્વાભાવિક રીતે જ હવે આ કોઈ અંગત કારણ નથી રહ્યું. આ બહુ એવું કંઈક જબરદસ્ત મને એવું લાગી રહ્યું છે કે કંઈક સંગીન કારણ છે જેના કારણે આ પ્રકારનો નિર્ણય પાર્ટીને લેવો પડ્યો હશે. બીજું, તમે ભીખાજીના જ કોટ ઉપરથી હું તમને એક વસ્તુ કહું છું તારવીને, કે એમણે કહ્યું કે મારો કોઈ ગોડફાધર નથી. એટલે કદાચ ભીખાજીના મનમાં એ રંજ છે કે એમનો કોઈ ગોડફાધર નથી. બીજેપીની એક ખૂબ સારી સિસ્ટમ છે કે જો ગોડફાધર ન હોય તો પણ એને તક મળે, પણ ક્યાંક ગોડફાધર હોવું એ ખૂબ જરૂરી પણ છે. એ પ્રકારનો પણ એક આ મુદ્દો આમાંથી ઉપસ્થિત થાય છે. હવે બીજી એક વસ્તુ તમને કહું કે તમે જુઓ કે ભાજપે આજકાલની પ્રણાલી નથી, એ ઘણા વખતની પ્રણાલી છે કે ભાજપ સૌથી પહેલાં તો નિરીક્ષકોને મોકલે, ત્યાં સેન્સ લેવાય એટલે નિરીક્ષકો પોતાના રિપોર્ટ તૈયાર કરે, એ રિપોર્ટને આધારે પ્રદેશ મોવડી મંડળમાં એ આખો મુદ્દો ચર્ચાય, એને આધારે પછી કેન્દ્રીય જે પાર્લામેન્ટરી CEC છે એમાં એ મુદ્દો આવે ને પછી આ નિર્ણય થાય. એટલે સીધું ફટ દઈને ઉમેદવાર જાહેર નથી થઈ જતા. એ અનેક ગળને પાણી ગળાય છે અને પછી એ પીવાનું, એ એક પ્રથા છે બીજેપીમાં. અને એટલી બધી જે છે બ્રેઇનસ્ટોર્મિંગ એક્સરસાઇઝ એના પછી આ ઉમેદવાર જાહેર થતા હોય અને છતાં જો આ પ્રકારની વસ્તુ થતી હોય તો એક મોટું આશ્ચર્ય છે. બીજું, મને તો એ વસ્તુનું વધારે આશ્ચર્ય એ છે કે ક્યાંય તમે જો આ ભીખાજી હોય કે પછી રંજનબેન હોય, ક્યાંય ત્યાંના નાગરિકોએ એવા પ્રકારના ક્યાંય દેખાવ કર્યા, ક્યાંય પોસ્ટર લાગ્યા કે ભાજપના કે સો એન્ડ સો પાર્ટીના કોઈ ઉમેદવારોએ અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. એટલે નાગરિકોનો કોઈ વિરોધ નથી, આ ઇન્ટરનલ વિરોધ છે, બીજેપીની અંદરનો વિરોધ છે. હવે આ વિરોધ કેમ થાય છે અને આ ઉમેદવારો બદલવા પડે તે પ્રકારની સ્થિતિ કેમ ઊભી થાય છે તે બાબતને લઈને હું માનું છું કે ત્યાં સુધી મંથન ચાલુ થઈ ગયું હશે. પણ હવે આ એક જગ્યા, આ 2 જગ્યાઓએ જો આ થયું છે તો બીજી જગ્યાએ પણ જ્યાં વિરોધ ચાલી રહ્યા છે, અલગ અલગ 4-5 બેઠકો છે, ત્યાં આગળ પણ આવા પ્રકારના પરિમાણો થઈ જ રહ્યા છે. અને ત્યાં પાર્ટીના જ લોકો, કોઈ કોંગ્રેસના લોકો આ પ્રકારની વાતો વહેતી કરતા હોય કે આમ આદમી પાર્ટીના લોકો કે બીજા કોઈ લોકો, એવું નથી.
બીજેપીના જ લોકો આ બધી બાબતોને વધારે પ્રકારનું બળ આપી રહ્યા છે અને પબ્લિક ડોમેનમાં આખી વાતને પ્રસરાવી રહ્યા છે. તો એ લોકોને બળ મળશે. એટલે હવે સૌથી પહેલી એક્સરસાઇઝ જે ભાજપને કરવાની રહેશે એ પોતાનું ડેમેજ કંટ્રોલની કરવાની રહેશે. તમે જુઓ વિધાનસભાની ચૂંટણી વખતે તો રીતસરનો વિદ્રોહ થઈ ગયો હતો, ઘણા બધા ઉમેદવારો જાહેર થઈ ગયા, એ પછી ઘણા બધા નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી, એમના ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવારી કરી, એમના સંગઠનના નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી, છતાં પણ ભાજપે પોતાનો ઉમેદવાર બદલ્યો ન હતો. 182 બેઠકોમાંથી એક પણ ઉમેદવાર બદલાયો ન હતો. અત્યારે જે 22 જાહેર થઈ છે એ 22માંથી 2 ઉમેદવાર બદલાઈ ગયા છે. એટલે લગભગ 10મા ભાગના ઉમેદવાર જેને કહીએ એ બદલાઈ ગયા. તો આ પ્રકારની સ્થિતિ કેમ થઈ? તો એ બીજેપીના, જેમ લલિતભાઈએ પણ કહ્યું કે અંદર કંઈક જે હાઉસ છે એ ઓર્ડરમાં નથી બીજેપીનું, એ વાત સ્પષ્ટ થાય છે. અને હું વધુમાં કહું તો રંજનબેન પોતે અત્યારે કહી રહ્યા છે કે મારો સામે આવા આક્ષેપો થયા, તો આક્ષેપો કોણ કરે છે? બીજા કોઈ લોકો કરતા નથી, એમની જ પાર્ટીના લોકો કરે છે. તો એનો અર્થ એ થયો કે હવે બીજેપીમાં ઘણી બધી ઇન્ટરનલ ડેમેજની કવાયતો શરૂ થઈ ગઈ છે. જો 5 લાખથી વધુની બહુમતીથી જીતવું હશે, 5 લાખથી વધુની બહુમતી તો અત્યારે ક્યાંક હવે પ્રશ્ન જેવું છે, પણ જો જીતવું હશે, 26 બેઠકો ઉપર હેટ્રિક કરવી હશે, તો ઘણી બધી એક્સરસાઇઝ કરવી પડશે. સામે કોંગ્રેસમાં તમે જુઓ કે એવો કોઈ કકળાટ નથી. રોહન ગુપ્તાનું ઉદાહરણ છે, પણ રોહન ગુપ્તાએ તો પોતાનું વલણ સનાતન ધર્મને લઈને સ્પષ્ટ કર્યું, એના ઉપરથી બધા અંદાજા મળી જાય છે. તો હવે આ સ્થિતિ કેવી રીતેની હશે એ ખૂબ જોવું રહેશે કે 26 બેઠકો છે એની ઉપર હવે આગામી સમયમાં કેવા ખેલ થાય છે. લલિતભાઈ, સમયનો અભાવ છે, પણ મેં કાકાને પૂછવાનું કહ્યું હતું એટલે પૂછી જ લઉં. તમે કંઈ પણ કોમેન્ટ કરવી હોય તો 30 સેકન્ડમાં કરી લો, મારા વિશે કરવી હોય તો કરી લો. ના, તમારા વિશે કાંઈ નથી કેવું, પણ મેં કીધું હતું ને એમ કે હેડિંગ અને જે તમને ઠીક લાગ્યું એ પણ ચિંતનભાઈની આચાર્ય સાહેબની વાત સાથે હું 100% સહમત છું. અને પાર્ટીનો આદેશથી આ લોકોને ચૂંટણી લડવાની નથી. હવે આ ધરતીકંપ પેલાની મુવમેન્ટ છે, મુવમેન્ટ ઓલી આફ્ટર શોક આવે ને ધીમા ધીમા, એ આફ્ટર શોકની શરૂઆત છે. જે કચ્છમાં આવ્યો હતો ને એવો હવે તમને મને જોવા મળશે. આભાર. આભાર. અને લલિતભાઈ, તમે તો બહુ અનુભવી છો. રોનકભાઈ, તમે તો બહુ અનુભવી છો. તમે પેલા ખજૂરિયા મજૂરિયા વાળી કરી, એ આફ્ટર શોક, એ શોક આપવામાં તમે હતા. અને તમે તો પાછા ત્યાંથી જઈને કોંગ્રેસમાં બહુ બધા શોક જોઈ લીધા, બહુ બધા શોક જોઈ લીધા. રાજનીતિમાં આવા ઝટકા આવતા રહે છે. પણ હકીકત એ છે, રાજનીતિમાં દેખાય છે તે હોતું નથી. હું ફરીથી કહું છું, દેખાય છે તે હોતું નથી. રંજનબેનના ચૂંટણી નહીં લડવા પાછળનું કારણ જ્યોતિબેનનો વિરોધ એ નથી. એક પરિબળ હોઈ શકે, એ સિવાયનું બહુ બધું હશે. ખેર, ફરીથી કહું છું, રાજનીતિમાં દેખાય છે તે હોતું નથી, અને હોય છે ને એ દેખાતું નથી.